છોટાઉદેપુરના બાલાવાટમાંથી બંદૂક સાથે એકની ધરપકડ કરવામાં આવી। આરોપી ચંદુ રાઠવા પાસેથી લાયસન્સ વિનાની બંદૂક મળી આવી છે। તો છોટાઉદેપુરના બાલાવાટમાંથી બંદૂક સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વિગતે વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના બાલાવાટમાંથી દેશી હાથ બનાવટની બંદૂક તથા 3 નંગ કાર્તુઝ સાથે કિસમને ઝડપી પાડવામાં આવ્યો છે। રંગપુર પોલીસના અંગત બાતમીદારથી મળેલ માહિતી મુજબ બાલાવાટ ગામે આરોપી ચંદુભાઈ રાઠવાની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી। રેડ પાડતા જ ફ્રીજ પાછળથી લાયસન્સ વગરની દેશી બનાવટવાળી બંદૂક તથા 3 નંગ કાર્તુઝ મળીને કુલ રૂપિયા 15,600નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો કે જેની આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગેરકાયદે હથિયાર રાખવા બાબતે પોલીસે ગુનો નોંધ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તેણે મનીષ નામના મધ્યપ્રદેશના ઈસમ પાસેથી બંદૂક ખરીદી હોવાની કબૂલાત કરી હતી।